ચલો એના પછી નેક્સ્ટ આપણે જોવાનું છે આલ્કોહોલ સંયોજનની બનાવટ. લાસ્ટ ટાઈમ આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટરનો જે નાનમતું જે આપણે સ્ટાર્ટ કર્યું હતું છેલ્લે એની અંદર આલ્કોહોલ ફિનોલ ઇથરનું વર્ગીકરણ જોઈ ગયા હતા. હવે આલ્કોહોલ ફિનોલ અને ઇથર આ ત્રણ પાર્ટની અંદર આપણે ચેપ્ટર ડિવાઈડ કરી દઈશું. સૌથી પહેલા આલ્કોહોલનું એની બનાવટ, એના રાસાયણિક ગુણધર્મ, ભૌતિક ગુણધર્મ એની વાત કરીશું. ત્યાર પછી ફિનોલ અને ઇથર સંયોજનની વાત કરીશું. તો સૌથી પહેલું આલ્કોહોલ સંયોજનની બનાવટ. આલ્કોહોલ સંયોજનની બનાવટ પહેલા એનસીઈઆરટી બુકની અંદર આલ્કોહોલ ફિનોલ ઇથર ની અંદર જે બંધ જોવા મળે છે એટલે બંધારણની વાત કરેલી છે. તો એની શોર્ટ માહિતી આપી દઉં. યાદ રાખવાનું છે, એમાં વધારે કોઈ કન્સેપ્ચ્યુઅલ માહિતી નથી. બંધારણમાં પહેલું બંધારણ આલ્કોહોલનું બંધારણ આલ્કાઇલ સમૂહ સાથે એક કાર્બન લઈ લે. આ કાર્બન સાથે ઓક્સિજન અને એની સાથે આવેલો હોય હાઇડ્રોજન. તો આ બંધારણ માટે તમારે આ બંધ કોણ યાદ રાખવો પડશે. બંધ કોણ કેટલો હોય છે? 108 આજુબાજુ છે. 108.9 ડિગ્રી. અને આ બંધ લંબાઈ કાર્બન અને ઓક્સિજન ની બંધ લંબાઈ આવશે 130. બરોબર. આલ્કોહોલ નું બંધારણ થઈ ગયું. પછી તમે વાત કરો ફિનોલ ના બંધારણ માટે. તો ફિનોલ ના બંધારણમાં આ બંધ લંબાઈ નાની હશે આલ્કોહોલ કરતા. આના પાછળનું રીઝન શું? આ જે ફિનોલ એમાં બંધ લંબાઈ કેટલી આપેલી છે? 136 pm. અહીંયા જે 142, 136. તો આ બંધ લંબાઈ નાની હોય છે. એના પાછળનું કારણ ફિનોલમાં સંસ્પંદન જોવા મળશે. સંસ્પંદનના કારણે આ પણ આંશિક દ્વિબંધ જેવું બંધારણ ધરાવતો હશે. હવે દ્વિબંધની બંધ લંબાઈ એકલ બંધ કરતા વધારે હોય કે ઓછી? એટલા માટે આ બંધ લંબાઈ થોડીક નાની હોય છે. અહીંયા બંધ કોણ કેટલો આવશે? 109 ડિગ્રી. ત્યાર પછી લાસ્ટ ઇથરમાં આ બંધ લંબાઈ આલ્કોહોલ જેટલી જ હશે. એમાં કોઈ ચેન્જ નહીં હોય. અને આપણે ઇથર કહીએ છીએ. આ બંધ લંબાઈ 141 એટલે આની નજીકની જ છે. અને આ બંધ કોણ 11. આ ત્રણ ના બંધારણ યાદ રાખવાના છે. ચલો હવે પાછા અહીંયા આવી છે આલ્કોહોલ સંયોજનની બનાવટ. આલ્કોહોલ સંયોજનની બનાવટ એમાં પહેલી મેથડ જોવાની છે. આલ્કોહોલ સંયોજન હાઇડ્રોકાર્બન માંથી. પહેલી બનાવટ આવશે આલ્કોહોલ સંયોજનની હાઇડ્રોકાર્બન માંથી. બીજી બનાવટ રિડક્શન પ્રક્રિયા. રિડક્શન પછી પહેલો હાઇડ્રોકાર્બન, રિડક્શન પછી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. મેઇન આ ત્રણ રીતે બનશે આલ્કોહોલ. હાઇડ્રોકાર્બન માંથી, પછી રિડક્શન થી અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાથી. આ ત્રણ મેથડ થી આપણે આલ્કોહોલ ની બનાવટ જોશું. આમાં સૌથી પહેલું સ્ટાર્ટ કરીએ હાઇડ્રોકાર્બન માંથી આલ્કોહોલ ની બનાવટ.
હાઇડ્રોકાર્બન માંથી આલ્કોહોલ. હાઇડ્રોકાર્બન ની અંદર આવે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. એમાંથી આપણે એક તો આલ્કેન માંથી ROH બનાવશું અને બીજું આલ્કીન માંથી બનાવશું. તો પહેલું જોઈએ છે હાઇડ્રોકાર્બન ની અંદર આલ્કેન માંથી આલ્કોહોલ. આલ્કેન માંથી આલ્કોહોલ બનાવો છે. આલ્કેન માંથી આલ્કોહોલ કઈ રીતે બનશે? રિએક્શન આપણે જોઈ ગયેલા છીએ SN1 ની અંદર. અહીંયા આલ્કાઇલ હેલાઇડ આવશે RX. RX માંથી આલ્કોહોલ. આ રિએક્શન આપણે જોઈ ગયા છે SN1 ની અંદર. બરાબર? RX લો તમે, એક એક્ઝામ્પલ લઉં છું, અથવા તો પહેલા જનરલ રિએક્શન, પછી આના બે ત્રણ અલગ અલગ એક્ઝામ્પલ જોશું. RX છે, આની રિએક્શન થાય OH- સાથે, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બનશે. આ એક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે. આ પણ શું છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. OH- વડે X- નું વિસ્થાપન થઈ જાય, શું બની જાય? ROH. SN1 મિકેનિઝમ છે. તો SN1 મિકેનિઝમ માટે SN1 એક તો કોના માટે સૌથી વધારે થાય? અહીંયા જે RX રાખીએ છે એનું વર્ગીકરણ કરવા જાવ, RX 3 ટાઈપના હોય, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. આમાંથી કયો RX આપણે લઈશું? 3 ડિગ્રી RX હોય તો SN1 માટે સરળતા રહેશે. એટલે અહીંયા જે RX રાખશું એ 3 ડિગ્રી RX હશે. બીજું, SN1 રિએક્શન માટે જે ન્યુક્લિયોફાઇલ હોવો જોઈએ એ વીક ન્યુક્લિયોફાઇલ હોય કે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ? વીક ન્યુક્લિયોફાઇલ હોય તો SN1 ફાસ્ટ થવાની. એટલે અહીંયા OH- એ વીક ન્યુક્લિયોફાઇલ રાખશું. તો આ રિએક્શનના અલગ અલગ કેટલાક એક્ઝામ્પલ જોવાના છે. આમાં પહેલું એક્ઝામ્પલ છે, પહેલા એક્ઝામ્પલ ની અંદર આપણે લઈએ છીએ X. આ જે RX છે, કેવો RX છે? 1 ડિગ્રી RX. 1 ડિગ્રી RX ની પ્રક્રિયા કરાવું છું હું NaOH સાથે, જે એક સ્ટ્રોંગ બેઝ છે. સ્ટ્રોંગ બેઝ મતલબ આની OH- દાન કરવાની વૃત્તિ કેવી હશે? વધારે હશે. 1 ડિગ્રી RX છે, સ્ટ્રોંગ બેઝ છે, તો આમાં મિકેનિઝમ કઈ બનવી જોઈએ? SN1 કે 2? SN2 બનશે. એટલે આ રિએક્શન થશે SN2 થી. બરાબર? SN2 થી થાય, OH- વડે X નું વિસ્થાપન થઈ જાય, નિપજ શું બનશે? CH3CH2OH. ચલો આના અંદર બીજું ઉદાહરણ, જે આ પ્રક્રિયામાં નુકસાનકારક છે અથવા તો આ પ્રક્રિયા કરાવો ત્યારે એક બીજો માઇનસ પોઈન્ટ છે. પ્રક્રિયા આપણે આલ્કોહોલ બનાવવા માટે કરીએ છીએ, પરંતુ આ પ્રક્રિયામાં ક્યારેક આલ્કીન પણ બની જાય છે. હવે કેવા કેસમાં આલ્કીન બને એ જોઈએ છીએ આપણે. આ એક હેલો આલ્કેન લીધું છે. હેલો આલ્કેન ની રિએક્શન કરાવું છું હું સ્ટ્રોંગ બેઝ, મતલબ NaOH સ્ટ્રોંગ બેઝ લીધું છે. SN2 થતી હતી અહીંયા, કારણ છે સ્ટ્રોંગ બેઝ છે અને 1 ડિગ્રી RX હતું. હવે અહીંયા સ્ટ્રોંગ બેઝ રાખ્યો છે, પરંતુ RX કેવો છે? 3 ડિગ્રી. તો 3 ડિગ્રીમાં SN2 થશે નહીં. તો અહીંયા રિએક્શન થઈ જાય છે વિલોપન પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયા કોને કહેવાય? આ આલ્ફા સ્થાન કહી દઉં, અહીંથી હેલોજન દૂર થાય, બીટા સ્થાન ઉપરથી હાઇડ્રોજન કાઢી નાખો, નિપજ કઈ બનશે? આમાં આલ્કોહોલ પણ બને છે, પરંતુ મેજર પ્રોડક્ટ તરીકે કઈ બને છે? આલ્કીન. બરોબર? જ્યારે
યાદ રાખશું 3 ડિગ્રી Rx એની સ્ટ્રોંગ બેઝ સાથે રિએક્શન થાય તો મેજર પ્રોડક્ટ કઈ આવશે? આલ્કીન. કન્ડિશન કઈ? 3 ડિગ્રી Rx અને સ્ટ્રોંગ બેઝ, તો એમાં આલ્કીન બની જશે. હવે અહીંયા સ્ટ્રોંગ બેઝ ની જગ્યાએ જો વીક બેઝ યુઝ કરવામાં આવે તો પછી નિપજ આલ્કોહોલ મળશે. એવું એક્ઝામ્પલ લઈએ આપણે. બેઝ તરીકે લઉં છું અહીંયા હું AgOH, જે એક વીક બેઝ છે. તો આ ગેસ ની અંદર પાછી રિએક્શન થાય છે SN1. તમને ખ્યાલ છે SN1 વીક ન્યુક્લિયોફાઇલ માં થાય, સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ માં SN1 થશે નહીં. આ વીક ન્યુક્લિયોફાઇલ હોવાથી અહીંયા SN1 થાય. SN1 થશે એટલે X નીકળી જશે, કાર્બોકેટાઇન બનશે અને OH જોડાશે. બરાબર સમજાય છે? આ કે ના? તો આમાં મેજર પ્રોડક્ટ તરીકે શું બનશે? આલ્કોહોલ. રિએક્શન આપણે શીખીએ છીએ Rx માંથી આલ્કોહોલ, Rx માંથી જો આલ્કોહોલ બનાવવો હોય ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, મતલબ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે. સ્ટ્રોંગ બેઝ 1 ડિગ્રી Rx હોય તો SN2 થાય. સ્ટ્રોંગ બેઝ 3 ડિગ્રી Rx હોય તો E1 થાય અને મેજર પ્રોડક્ટ કઈ બની જશે? આલ્કીન. અને જો વીક બેઝ 3 ડિગ્રી Rx હોય તો SN1 રિએક્શન થશે. બરાબર યાદ રાખવાનું છે. એટલે આનો એક જે Rx માંથી આલ્કોહોલ બનાવે છે એમાં એક માઈનસ પોઈન્ટ આ છે. જો તમે 3 ડિગ્રી Rx રાખી સ્ટ્રોંગ બેઝ રાખી દો તો મેજર પ્રોડક્ટ બની જશે આલ્કીન. બરાબર. ચલો ત્યાર પછી હાઇડ્રોકાર્બન માં પહેલી જે આપણે રિએક્શન જોઈ Rx માંથી આલ્કોહોલ, આમાં બીજી રિએક્શન હાઇડ્રોકાર્બન માં છે. પહેલી રિએક્શન, બીજી રિએક્શન જોવાનું છે. આલ્કીન માંથી આલ્કોહોલ, આલ્કીન માંથી આલ્કોહોલ બે રિએક્શન થી બનશે. એક રિએક્શન આલ્કીન નું જળ વિભાજન, પછી બીજી રિએક્શન આવશે આલ્કીન ની ડાયબોરેન B2H6 સાથે રિએક્શન. બુકમાં એનું નામ આપેલું હશે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા. ઓકે. એ સિવાયની પણ હજી ત્રીજી રિએક્શન આવે છે. પહેલા આપણે જળ વિભાજન ડિટેલમાં જોઈ લઈએ, પછી બાકીની જે બે રિએક્શન છે એ જોશું. આલ્કીન નું જળ વિભાજન, આલ્કીન લઈશું એની રિએક્શન એસિડિક પાણી મતલબ H2O અને મંદ એસિડ ની સાથે રિએક્શન થાય. આલ્કીન ની રિએક્શન H2O અને મંદ એસિડ. મંદ એસિડ એક માધ્યમ પૂરું પાડશે, રિએક્શન આવશે H2O સાથે. તો આમાંથી પ્રોડક્ટ બની જશે આલ્કોહોલ. હવે કઈ રીતે બને છે એ ક્રિયાવિધિ સાથે સમજવાનું છે આપણે. વાંચું નહીં ભાઈ, અહીંયા ધ્યાન દે. આ લીધો આપણે આલ્કીન, આની રિએક્શન થાય H2O સાથે. અલગ ક્રિયાવિધિ પણ આની આવી શકે છે. પહેલા સ્ટેપ ની અંદર ઘણી જગ્યાએ આ પ્રકારની ક્રિયાવિધિ આપેલી હશે. H2O H+ સાથે જોડાય અને H3O+ બનાવે. એનસીઈઆરટી બુકમાં કઈ રીતે આપેલું છે? ઓકે, તો આપણે એ રીતે જોઈએ. H2O બંને રીતે આપી શકો. H2O plus H+ જોડાઈ જાય શું બનાવશે? H3O+. હવે આ જે H3O+ છે એ આલ્કીન સાથે રિએક્શન કરવા આવે. બરાબર. આમાંથી
હાઇડ્રોજન છે ઓક્સિજનને પોતાના ઇલેક્ટ્રોન આપી દે એટલે અહીંથી પાછું H2O નીકળી જાય અને બીજું શું નીકળશે H+. સામે આલ્કીનનો જે ડબલ બોન્ડ છે એ તૂટે, એક કાર્બન ઉપર ઇલેક્ટ્રોન આવી જાય, જે કાર્બન ઉપર ઇલેક્ટ્રોન આવે ઋણ વીજભારિત, સામેનો કાર્બન ધન વીજભારિત. અહીંયા ધ્યાન હોવું જોઈએ દરેકનું. જે કાર્બન ઉપર ઇલેક્ટ્રોન આવશે ઋણ વીજભારિત, સામેનો કાર્બન ધન વીજભારિત. ઋણ વીજભારિત વાળો કાર્બન જેની પાસે ઇલેક્ટ્રોન છે પોતાના ઇલેક્ટ્રોન પાછા કોને આપે હાઇડ્રોજન. એટલે અહીંથી એક તો જો આ ભાગમાંથી શું છૂટું પડવાનું H2O. પછી આ પાર્ટમાં આની સાથે હાઇડ્રોજન જોડાઈ જશે આવડવા અને આ કાર્બન કાર્બોકેટાઇન બનશે. એટલે વાત ક્લિયર થાય છે. તમે ડાયરેક્ટ પણ લખી શકતા હતા, જે H+ હતો એને ડાયરેક્ટ અહીંયા જોડી દો, H2O એમનો એમ રહેવા દો તો એ વાત એની થાય. ચલો આ કાર્બોકેટાઇન બની ગયો. કાર્બોકેટાઇન સાથે હવે કોણ જોડાવા આવશે? આ છે આપણી પાસે કાર્બોકેટાઇન. કાર્બોકેટાઇન સાથે કોણ જોડાશે? H2O. H2O છે એની અંદર ઓક્સિજન પાસે લોન પેર હશે. આગળના આ જે ઓક્સિજન છે પોતાની લોન પેર આ કાર્બનને દાનમાં આપે એટલે કાર્બનનો પોઝિટિવ ચાર્જ દૂર થઈ જશે. અહીંયા જોડાઈ ગયું ઓક્સિજન. ઓક્સિજન સાથે બે હાઇડ્રોજન છે. ઓક્સિજન એની લોન પેર દાનમાં આપી તો ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવે? પ્લસ ચાર્જ. બરોબર. ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવ્યો, ઓક્સિજન એના ઇલેક્ટ્રોન કાર્બનને દાનમાં આપ્યા હતા, એના ઉપર પ્લસ ચાર્જ આપ્યો એટલે ફરીથી ક્યાંથી ઇલેક્ટ્રોન ખેંચી લેશે? ક્યાંથી ઇલેક્ટ્રોન ખેંચશે? હાઇડ્રોજન પાસેથી. એટલે હાઇડ્રોજન H+ સ્વરૂપે મુક્ત થશે. સ્ટાર્ટિંગમાં જે આપણે H+ યુઝ કર્યો હતો એ ક્યાંથી લીધો હતો? માધ્યમમાંથી. હવે H+ માધ્યમનો છે, અહીંયા ખાલી H+ ને આપણે એસિડિક માધ્યમ માટે રાખેલો છે તો માધ્યમનો H+ નિપજમાં લઈ જવાનો હોય નહીં, એને એમને પાછો આપી દેવાનો હોય. એટલે અહીંથી H+ નીકળશે જે આ માધ્યમનો H+ યુઝ કર્યો તો એ. અને આ કાર્બન સાથે કેટલો પાર્ટ રહેશે? OH. મતલબ શું બની ગયું? આલ્કોહોલ બની ગયું. આગળના ચલો તો અહીંથી એક H+ દૂર કરી દઈએ. અહીંયા OH, આ કાર્બન ઉપર હાઇડ્રોજન. ફરીથી શું થાય છે આખું સમજાવી દઉં છું, ધ્યાન આપજો. H2O છે H+ સાથે જોડાય અને શું બનાવી દેશે? H3O+. H3O+ બનાવ્યું એટલે ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવ્યો તો ઓક્સિજન હાઇડ્રોજન પાસેથી પાછા ઇલેક્ટ્રોન લઈ લેશે. હાઇડ્રોજન કોની સાથે જોડાવા જશે? કાર્બન સાથે. એટલે પાઈ બોન્ડ તૂટે છે, પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન કોઈ બી એક કાર્બન લઈ જાય છે. જે કાર્બન લઈ જશે ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત બનશે અને સામેનો કાર્બન ધન વીજભારિત, મતલબ એ કાર્બોકેટાઇન બનશે. ઋણ વીજભારિત કાર્બન પાછા ઇલેક્ટ્રોન આગળ હાઇડ્રોજનને આપી દીધે એટલે આ પાછો તટસ્થ જેમ હતો એમ એની સાથે હાઇડ્રોજન જોડાય. કાર્બોકેટાઇનને ઇલેક્ટ્રોન આપશે ઓક્સિજન કે જેની પાસે લોન પેર છે, એ કાર્બોકેટાઇનને ઇલેક્ટ્રોન આપે. કાર્બોકેટાઇનને ઇલેક્ટ્રોન ઓક્સિજન આપ્યા એટલે ઓક્સિજન પોતે કેવો બની ગયો? ધન વીજભારિત. ધન વીજભારિત બને એટલે પાછા કોની આગળથી ઇલેક્ટ્રોન લેશે? હાઇડ્રોજન આગળથી. હાઇડ્રોજન H+ સ્વરૂપે મુક્ત થશે અને આલ્કોહોલ બની જશે. હવે મિકેનિઝમ સમજવા પાછળનું કારણ આટલું છે. મિકેનિઝમમાંથી જનરલી મિકેનિઝમ સ્ટેટ બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, બાકી કોમ્પિટિટિવ એક્ઝામમાં મિકેનિઝમ લખવાનું તો તમને કહેવાના નથી. એક્ઝામમાં ક્વેશ્ચન કેવો હશે? આ બંને સાથે પ્રક્રિયા આપી નિપજ તમને પૂછી લીધી, આ ટાઈપના MCQ માં ક્વેશ્ચન આવી શકે. તો નિપજ બનાવવા માટે તમને આ વસ્તુની ખબર હોવી જોઈએ કે આ મિકેનિઝમમાં કાર્બોકેટાઇન બને છે. કાર્બોકેટાઇન બનતો એટલે સ્વાભાવિક વસ્તુ છે, તમે અહીંયા આલ્કીન છે તો 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી નો કોઈ પ્રશ્ન નથી, પરંતુ કાર્બોકેટાઇન બને તો કાર્બોકેટાઇન નું રીઅરેન્જમેન્ટ પોસિબલ હોય. એટલે આની જ્યારે નિપજ બનાવો ત્યારે આમાં રીઅરેન્જમેન્ટ થઈ શકે છે. જેમ કે
ક્વેશ્ચનમાં તમને આપી દીધું. આની રિએક્શન થાય છે H2O સાથે એસિડિક માધ્યમમાં, એટલે આલ્કોહોલ બનવાનો છે, એ વાત ફાઇનલ છે. પરંતુ જો તમે અહીંયા કે અહીંયા OH જોડીને મેજર પ્રોડક્ટ બનાવો તો આન્સર તમારો ખોટો પડશે. કારણ કાર્બોકેટાઇન બને એટલે પહેલા કાર્બોકેટાઇન 2 ડિગ્રી ઉપર બનશે, પછી અહીંથી હાઇડ્રેટ શિફ્ટ થઈને 3 ડિગ્રી કાર્બોકેટાઇન મળી શકે છે. વાત સમજાય છે? આગળના પડી એટલે અહીંથી હાઇડ્રેટ શિફ્ટ થઈને 3 ડિગ્રી કાર્બોકેટાઇન બની શકે છે, તો આમાં OH આ સ્થાને જોડાશે. એ મિકેનિઝમ ઉપરથી ખબર પડી જાય. સમજાણું? બરોબર? તો આ ટાઈપના ક્વેશ્ચન આવે ત્યારે આમાં ધ્યાન રાખવાનું. ચલો ઝડપથી આ રિએક્શન લખી લો, ત્યાર પછી આગળની રિએક્શન જોઈએ. આલ્કીન માંથી આલ્કોહોલ બનાવવા માટે આપણે એક રિએક્શન જોઈ ગયા, આલ્કીન નું જળ વિભાજન. આલ્કીન ની એસિડિક પાણી મતલબ મંદ એસિડ નું માધ્યમ હોય અને પાણી સાથેની પ્રક્રિયા હોય. ત્યાર પછી બીજી રિએક્શન છે આલ્કીન નું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન રિએક્શન. હકીકતમાં બે અલગ અલગ રિએક્શન્સ છે. બે અલગ અલગ રિએક્શન છે. પહેલું આલ્કીન ની રિએક્શન ડાયબોરેન એટલે B2H6 સાથે કરવામાં આવે, ત્યારબાદ એને હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે મતલબ ઓક્સિડેશન રિએક્શન કરવામાં આવે. પહેલી રિએક્શન સમજ્યા આલ્કીન નું હાઇડ્રોબોરેશન. આ રિએક્શનમાં એક આલ્કીન લઈએ છીએ આપણે, એક્ઝામ્પલ થી જ રિએક્શન ને સમજશું. આલ્કીન તરીકે લઈએ છીએ CH3 CH ડબલ બોન્ડ CH2. આની રિએક્શન થાય ડાયબોરેન સાથે. ડાયબોરેન મતલબ B2H6 અને આપણે આ રીતે લખીએ છીએ BH3 બોરોન નો હાઇડ્રાઇડ બે વખત એટલે B2H6 થઈ ગયું. બરાબર? ડાયબોરેન. ડાયબોરેન વાસ્તવમાં શું કામ બને છે? કારણ કે BH3 છે આ ઇલેક્ટ્રોન ઉણપ વાળો હાઇડ્રેટ છે. તમને ખ્યાલ હોય તો યાદ છે આ વસ્તુ. બોરોન ની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, 3 હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ બનાવ્યા. અષ્ટકનો નિયમ એવું કહે છે કે પરમાણુને સ્થાયી બનવા માટે એની બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 8. અહીંયા બોરોન ની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન થાય છે? એટલે આને આપણે ઇલેક્ટ્રોન ઉણપ વાળો હાઇડ્રેટ કહીએ છીએ. આમાં બનાના બોન્ડિંગ થી B2H6 બને. બરાબર? ડાયબોરેન બનશે. તો ડાયબોરેન ને આપણે દર્શાવ્યું છે BH3 ટ્વાઇસ તરીકે. આ બંને વચ્ચે રિએક્શન થાય, આમાં માધ્યમ યાદ રાખશું THF. આ માધ્યમમાં આ બંનેની રિએક્શન થાય, BH3 નું સીન એડિશન થશે. સીન એડિશન એટલે શું? બંને ગ્રુપ સેમ સાઈડ થી જોડાવાના છે. એડિશન રિએક્શન મતલબ યોગશીલ પ્રક્રિયા, પાઈ બંધ તૂટશે. BH3 છે એને હું અલગ રીતે લખું છું. હજી એક BH3 નો અણુ એટલે BH2 અને બોરોન સાથેનો એક હાઇડ્રોજન. તો આમાંથી એક કાર્બન ઉપર હાઇડ્રોજન અને બીજા કાર્બન ઉપર બોરોન જોડાશે અને બંને સેમ ડાયરેક્શન થી જોડાશે. એટલા માટે કયું એડિશન કહેવાય? સીન એડિશન. CH3 CH સિંગલ બોન્ડ CH2 અહીંયા હાઇડ્રોજન જોડાય છે, આ બંધ તૂટશે અને અહીંયા આવશે BH2. આ બંધ તૂટતો હશે. કયું એડિશન થયું? સીન એડિશન થશે. આમાંથી છેલ્લે પ્રોડક્ટ બની જશે CH3 CH2 CH2 અને BH2. હજી બોરોન સાથે કેટલા હાઇડ્રોજન છે?
2 હાઇડ્રોજન. એટલે હજી આ જે મધ્યસ્થ સંયોજન બને છે એ બીજા 2 મોલ આલ્કેન સાથે રિએક્શન કરે, બોરોનના બંને હાઇડ્રોજન નીકળી જાય અને ત્યાં કોણ જોડાય છે? CH3 CH2 CH2. વાત સમજાય છે? આ બંને હાઇડ્રોજન કાઢી દેવાના. BH2 આની હજી 2 મોલ આલ્કેન સાથે રિએક્શન થાય, 2 મોલ આલ્કેન સાથે રિએક્શન થશે એટલે આમાં બોરોન અને હાઇડ્રોજન નું, જો આ બંને હાઇડ્રોજન છે એને હું આવી રીતે લખી દઉં છું. તો જ્યારે પણ એની આલ્કેન સાથે રિએક્શન થાય એટલે બોરોન અને હાઇડ્રોજન નું સીન એડિશન થાય. વાત સમજાય છે? બોરોન બહારના કાર્બન ઉપર હશે, હાઇડ્રોજન અંદરના કાર્બન ઉપર. આ તો અહીંયા દોરાણું છે એવી રીતે એટલે એવું લખું છું. બાકી વાસ્તવમાં બોરોન બહારની સાઈડના કાર્બન ઉપર હોય, હાઇડ્રોજન અંદરની સાઈડના કાર્બન ઉપર. સીન એડિશન થાય અને આ હાઇડ્રોજન ક્યાં આવી જશે? કાર્બન ઉપર. બોરોન અહીંયા જોડાઈ જશે. આવું જ બીજા હાઇડ્રોજન સાથે પણ થાય એટલે છેલ્લે જે આપણને મધ્યસ્થ સંયોજન આવું મળશે. બોરોન બોરોન સાથે આ પાર્ટ કેટલી વખત જોડાયેલો હશે? 3 વખત. આની રિએક્શન આગળ OH- અને હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે કરો એટલે આ 3 બંધ તૂટી જશે. અહીંયા આપણે યુઝ કરીએ છીએ હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે આ જે ભાગ છૂટો પડશે એની સાથે પણ OH જોડાશે અને બોરોન સાથે પણ OH ગ્રુપ જોડાશે. જો અહીંયા પાણીનો ઉપયોગ કર્યો હોત તો એક પાર્ટ સાથે ખાલી હાઇડ્રોજન આવે, પરંતુ યુઝ કરેલો છે આપણે H2O2, બંને પાર્ટ સાથે OH જોડાય એટલે આવા 3 મોલ બનશે. આગળના તો પહેલી રિએક્શન, પહેલી નિપજ એમાં 3 મોલ CH3 CH2 CH2 અને આની સાથે કયું ગ્રુપ જોડવાનું? બોલો, OH ગ્રુપ. પછી બોરોન છે, બોરોનના 3 બંધ તૂટે, 3 બંધમાં કયું ગ્રુપ જોડશું આપણે? OH-. એટલે બીજી નિપજ બનશે BOH થ્રાઇસ. આને કહેવાય છે બોરિક એસિડ. બરાબર? ફરીથી એકવાર કહી દઉં, આલ્કીનની BH3 સાથે રિએક્શન થાય એમાં બોરોન અને હાઇડ્રોજન નું ડબલ બોન્ડ ઉપર સીન એડિશન થશે, પાઈ બોન્ડ તૂટી જશે, મધ્યસ્થી સંયોજન બનશે. બોરોન સાથે હજી 2 હાઇડ્રોજન છે, બંને હજી 2 આલ્કીનના અણુ સાથે રિએક્શન કરી બંને હાઇડ્રોજન નીકળી જાય અને બોરોનની 3 સંયોજકતામાં કયો પાર્ટ જોડાઈ જાય? CH2 CH2 CH2. આની જગ્યાએ અલગ આલ્કીન લીધો હોય તો કંઈક અલગ પણ હોઈ શકે. પછી આ જે મધ્યસ્થી સંયોજન બને છે એની હાઇડ્રોજન પેરોક્સાઇડ અને OH- સાથે પ્રક્રિયા કરો એટલે બોરોન અને આલ્કાઇલ ગ્રુપના બંધ તૂટશે. આલ્કાઇલ ગ્રુપ સાથે OH જોડાશે, બોરોન સાથે પણ OH જોડાશે એટલે 3 મોલ આલ્કોહોલ અને 1 મોલ બોરિક એસિડ નિપજ તરીકે મળશે. આની પહેલાની જે રિએક્શન આપણે સમજ્યા, આલ્કીન માંથી આલ્કોહોલ કઈ પ્રક્રિયા દ્વારા જોયું હતું? આની પહેલા જળ વિભાજન વાળી પ્રક્રિયામાં નિપજમાં કે મિકેનિઝમમાં કાર્બોકેટાયન બનતો હતો. બરોબર? એટલે એમાં મેજર પ્રોડક્ટ જો 2 ડિગ્રી પોસિબલ હોય તો 2 ડિગ્રી, 3 ડિગ્રી પોસિબલ હોય તો 3 ડિગ્રી. એટલે એમાં મેજર પ્રોડક્ટ માર્કોનિકોના નિયમ પ્રમાણે બનતી હતી. યાદ કરો, એડિશન રિએક્શન થાય, પાઈ બંધ તોડવાનો હોય તો માર્કોનિકોનો નિયમ શું કહે છે? ઋણ વીજભારિત ભાગને ક્યાં જોડવાનો હોય? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. એટલે આનું જો તમે જળ વિભાજન કરો તો મેજર પ્રોડક્ટમાં OH, આ કાર્બન નંબર 1, કાર્બન નંબર 2. મેજર પ્રોડક્ટમાં જળ વિભાજનમાં OH કયા કાર્બન સાથે જોડાશે? પહેલા કાર્બન ઉપર. શું કામ? ઓછા હાઇડ્રોજન છે અને મિકેનિઝમ પ્રમાણે જોવા જાવ તો સેકન્ડરી કાર્બોકેટાયન સ્થાયી છે એટલા માટે. જ્યારે આલ્કીન નું હાઇડ્રોબોરેશન કરાવો તો આમાં મેજર પ્રોડક્ટ
કયો મળે છે 1 ડિગ્રી આલ્કોહોલ. આ યાદ રાખવાનું. આમાં જે નિપજ હશે એ પ્રતિ માર્કોનિકો પ્રમાણે હશે. આલ્કીન નો હાઇડ્રોબોરેશન કરાવશો તો નિપજ કઈ મળશે પ્રતિ માર્કોનિકો પ્રમાણે. જ્યારે જળ વિભાજનમાં નિપજ કઈ આવતી હતી માર્કોનિકો પ્રમાણે. બરાબર, આ વાત યાદ રાખો. બીજું બુકની અંદર રિએક્શન નું નામ આપેલું છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. તો અહીંયા સુધીની રિએક્શન હાઇડ્રોબોરેશન કહેવાય અને અહીંથી આગળ રિએક્શન ને શું કહીશું ઓક્સિડેશન. ચલો ક્લિયર છે આટલી વાત? લખી નાખો. આના પછી હજી આલ્કીન માંથી આલ્કોહોલ બનાવવા માટેની હજી એક રિએક્શન છે અને ઓક્સીમર્ક્યુરેશન રિએક્શન કહેવાય. એ પછી જોશું નેક્સ્ટ. એના પછી નેક્સ્ટ રિએક્શન છે આલ્કીન માંથી આલ્કોહોલ બનાવવા માટેની ઓક્સીમર્ક્યુરેશન રિએક્શન. ચલો અવાજ નહીં થાય. ઓક્સીમર્ક્યુરેશન પ્રક્રિયા. ઘણી બધી જગ્યા પ્રક્રિયાનું નામ ઓક્સીમર્ક્યુરેશન મર્ક્યુરેશન પ્રક્રિયા એવું પણ નામ આપવામાં આવે છે. એનસીઈઆરટી બુકની અંદર રિએક્શન નથી આપેલું. આલ્કીનની રિએક્શન આમાં આપણે આલ્કીન લીધો. આલ્કીનની રિએક્શન કરાવવામાં આવે Hg CH3COO twice અને H2O. જ્યારે આ પ્રક્રિયા થાય એડિશન રિએક્શન થશે, પાય બોન્ડ તૂટશે, નિપજ બનશે CH3 CH આ મધ્યસ્થી સંયોજન બનશે. આની આગળ NaBH4 સાથે રિએક્શન કરાવો. NaBH4 નામ છે સોડિયમ બોરોહાઇડ્રેટ. આની પહેલા એવું છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સોડિયમ બોરોહાઇડ્રેટ બધાનું કામ શું રિડક્શન કરતા. આ બધા જ શાના તરીકે વર્તે રિડક્શન કરતા તરીકે વર્તશે. રિડક્શન કરતા તરીકે વર્તશે અને અહીંયા COO ગ્રુપ છે એનું રિડક્શન કરી નાખશે આલ્કોહોલની અંદર. બરાબર, એનું રિડક્શન કરી નિપજ શું બનાવશે આલ્કોહોલ. અહીંયા યાદ રાખવાનું છે આ જે પાર્ટ જોડાવાનો છે એ સેકન્ડરી કાર્બન સાથે જોડાશે. સેકન્ડરી અથવા તો જો ટર્શરી કાર્બન આવેલો હોય તો ટર્શરી કાર્બન સાથે, ટૂંકમાં જ્યાં સ્ટેબલ કાર્બોકેટાઇન બનતો હોય ત્યાં આ ભાગ જોડાશે એવું યાદ રાખજો. પણ આની મિકેનિઝમ આપણે નથી સમજતા, ખાલી આટલું યાદ રાખશો આપણા માટે ઇનફ છે. આ જે ભાગ છે ક્યાં જોડાશે સ્ટેબલ કાર્બોકેટાઇન બનતો હોય ત્યાં જોડાશે. બીજું યાદ એ રાખવાનું છે આ રિએક્શનમાં આપણે ખાલી યાદ એવું રાખીએ છીએ કે સ્ટેબલ કાર્બોકેટાઇન બનતો હોય ત્યાં આ પાર્ટ જોડાય, પરંતુ મિકેનિઝમમાં ક્યાંય કાર્બોકેટાઇન બનવાનો નથી. કાર્બોકેટાઇન નથી બનવાનો. એનો ઉપયોગ આ જે સ્ટેટમેન્ટ છે એનો ઉપયોગ એક MCQ માટે થશે. હમણાં સમજાવું છું. MCQ આમાંથી અલગ અલગ બની શકે. પહેલી રિએક્શન આલ્કીન માંથી જોઈએ આપણે જળ વિભાજન રિએક્શન. જળ વિભાજન રિએક્શનમાં કાર્બોકેટાઇન બનતો હતો. કાર્બોકેટાઇન બને તો ત્યાં રીઅરેન્જમેન્ટ પોસિબલ છે, એટલે ત્યાં રીઅરેન્જમેન્ટ પ્રોડક્ટ પણ બની શકે. અહીંયા કાર્બોકેટાઇન નથી બનતો એટલે રીઅરેન્જમેન્ટ થશે નહીં, પરંતુ પ્રોડક્ટ કેવી બનશે 2 ડિગ્રી પોસિબલ હોય તો 2 ડિગ્રી, 3 ડિગ્રી શક્ય હોય તો 3 ડિગ્રી. શેના ઉપર આધાર રાખે
જે તમે સ્ટાર્ટિંગમાં આલ્કીન લ્યો છો એના ઉપર. આલ્કીનમાં અહીંયા 2 ડિગ્રી પ્રોડક્ટ પોસિબલ છે તો 2 ડિગ્રી મળશે, પરંતુ જો તમને મોલિક્યુલ આવો આપ્યો હોય CH3C CH3H તો આમાં પણ 2 ડિગ્રી આલ્કોહોલ જ બને. આમાં રીઅરેન્જમેન્ટ થઈને 3 ડિગ્રી આલ્કોહોલ બનશે નહીં. રીઅરેન્જમેન્ટ માત્ર કયા કેસમાં થાય? જળ વિભાજન વાળા કેસમાં. આલ્કીનમાંથી 3 રિએક્શન જોઈ, એક જળ વિભાજન, બીજું હાઇડ્રોબોરેશન અને ત્રીજું ઓક્સીમર્ક્યુરેશન. ત્રણેયમાં પ્રોડક્ટ અલગ અલગ બની શકે. એનો એક એમસીક્યુ સમજશું આપણે. આ પૂરું થઈ ગયું છે. ચલો, એને BH4 સાથે રિએક્શન કરાય તો આનું રિડક્શન થઈ જાય. આમાંથી પ્રોડક્ટ આવશે 2 ડિગ્રી આલ્કોહોલ. યાદ રાખવું પડશે. પહેલી રિએક્શન એને ઓક્સીમર્ક્યુરેશન કહેવાય અને બીજી રિએક્શન એને ડીમર્ક્યુરેશન રિએક્શન કહેવાય છે. પણ આપણે ખાલી એક જ નામથી યાદ રાખશું. લખી નાખો. આ પાઠ લખાઈ જો કે બાકી છે? ઓકે, આ ક્વેશ્ચન લખાઈ દઉં છું. તમારા હોમવર્કમાં એનો આન્સર લખીને આવવાનું છે. કાલે મને યાદ કરાવજો, ક્વેશ્ચન સોલ્વ કરાવી દઈશ. આની રિએક્શન H2O H+ સાથે થાય ત્યારની નિપજ. બીજી રિએક્શન B2H6 અને H2O2 સાથે થાય ત્યારની નિપજ. અને ત્રીજી રિએક્શન HgCH3COO2 ત્યારની નિપજ. આ ત્રણેય કેસમાં આમાંથી નિપજ બનાવવાની છે. કાલે મને યાદ કરાવજો. આનો આન્સર